અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તનની શક્યતાઓનો સંકેત આપ્યો. તેમણે રાષ્ટ્રને પુનર્જીવિત કરવાની વર્તમાન નેતૃત્વની ક્ષમતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે યુએસ સૈન્યના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ઈરાનમાં પરમાણુ સ્થળોને થયેલ નુકસાન ખૂબ જ મોટું છે. રવિવારે ઈરાનના 3 પરમાણુ સ્થળો પર અમેરિકાના હવાઈ હુમલા બાદ વિશ્વભરના ઘણા દેશોએ તીવ્ર પ્રતિક્રિયા આપી. જ્યારે કેટલાક દેશોએ ઈરાની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પર વ્યક્ત કરી ચિંતા, ત્યારે મોટાભાગના દેશોએ પ્રાદેશિક તણાવ ઘટાડવા અને વાતચીતમાં પાછા ફરવાની કરી અપીલ. યુદ્ધ વિરામ માટે રશિયા, ચીન, પાકિસ્તાનનું દબાણ. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે શાંતિ માટે કર્યું આહવાન. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ગઈકાલે રાત્રે ઈરાનના મશહાદથી ખાસ ફ્લાઇટમાં નવી દિલ્હી પહોંચેલા 285 ભારતીય નાગરિકોનું કર્યું સ્વાગત. વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં ઈરાનથી 1713 ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા. આ ઉપરાંત વિદેશ મંત્રાલય ઈરાન અને ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની વર્તમાન પરિસ્થિતિ પર નજર. સાથે જ કહ્યું, ભારત પાસે છે પર્યાપ્ત તેલ ભંડાર. ઈંધણની આપૂર્તિ સુનિશ્ચિત કરવા જરૂરી તમામ પગલાં લઈશું.